અમદાવાદ ખાતે સર્જાયેલા વિમાન અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે, ત્યારે વડોદરા જિલ્લાના સિનોર ખાતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાની 242 મુસાફરો સાથે ઉડાન ભરી રહેલ વિમાને એકાએક ગોજારો અકસ્માત થતાં તેમાં સવાર તમામ મુસાફરો સાથે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થી તેમજ ત્યાં હાજર લોકોનું દુઃખદ મૃત્યુ થયેલ છે, જેના કારણે સમગ્ર દેશની જનતા શોકની લાગણી સાથે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આજરોજ વડોદરા જિલ્લાના સિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામના આત્માને શાંતિ મળે તેવા હેતુ સાથે આજરોજ વડોદરા જિલ્લાના સિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ આત્માને શાંતિ મળે તેવા હેતુથી સિનોર બસ સ્ટેશન ખાતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સિનોર ગામના આગેવાનો, વડીલો, યુવાનો દ્વારા મીણબત્તી પ્રગટાવી 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। 12 તારીખના રોજ અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની તે બદલ આજે સિનોર ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સિનોર ગામના લોકો સહભાગી થયા। સિનોર બસ સ્ટેન્ડ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના સૌ લોકો ભેગા મળીને કાર્યક્રમ કર્યો।